આ તરફ રાજકોટની વાત કરીએ, ચોમાસાની શરૂઆતમાં રાજકોટ ખાડા નગરી બની ગયું હોય એવું જોવા મળી રહ્યું છે। મુખ્ય માર્ગો પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય છે। સ્થાનિકો અને કોંગ્રેસ નેતાઓએ રોષ ઠાલવ્યો। રોડ પર પડેલા ખાડાને હાડતોરા અને અગરબત્તી કરી રોષ વ્યક્ત કર્યો। ન્યૂઝ કેપિટલે સ્કેલ સાથે રિયાલિટી ચેક કરતા માર્ગો પર અડધા ફૂટ સુધીના ખાડા જોવા મળ્યા। રાજકોટ જાણે ખાડા નગરી બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ રાજકોટના દરેક રાજમાર્ગોમાં જોવા મળી રહી છે। વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના કાર્યકરો અત્યારે એક કાર્યક્રમ આપી રહ્યા છે, તેમાં ખાડાનું ઉઠમણું તેને રાખી દીધું છે। હાલ અત્યારે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ખાડાને અત્યારે હારતોરા કરી રહ્યા છે અને ખાડાની અત્યારે અગરબત્તી ઉતારી આરતી કરી રહ્યા છે। આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ આગેવાનો સાથે, શા માટે આ ખાડાને અત્યારે તમે ઉઠમણું રાખ્યું છે? આ રાજકોટમાં વોર્ડ નંબર 11 માં ઠેર ઠેર આવી રીતના ખાડા છે। કોઈ અધિકારી, કોઈ કોર્પોરેટર કોઈ જોવા આવતું નથી, એના માટે અમે ખાડાનું ઉઠમણું રાખ્યું છે। આ વિસ્તારની પરિસ્થિતિ શું છે? આ વિસ્તારની પરિસ્થિતિ અમે ગઈ 5 વર્ષની અંદર અમે કોર્પોરેટર હતા। અમે દર વર્ષે 5 વર્ષે એક રોડ નવો બનાવતા, દર 5 વર્ષે। આ 5 વર્ષની અંદર ભાજપે એક રોડ નથી બનાવ્યો, કોઈ જગ્યાએ બ્લોક નથી નાખ્યા અને કોઈ જોવા નથી આવતું। અત્યારે અમારી પોઝિશન એવી છે કે રોડમાં ખાડો નથી, ખાડામાં રોડ છે, એવી પોઝિશન અમારા વિસ્તારની છે। આ વોર્ડ નંબર 11 નો વિસ્તાર છે। ખાડા નગરી સમગ્ર રાજકોટ અત્યારે બની ગયું છે અને જે રીતે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, ખાડાનું ઉઠમણું અત્યારે આ વિસ્તારમાં રાખી દીધું છે। કાકા, ખૂબ તકલીફ છે, લોકો હેરાન છે। અહીંયા ડિલિવરી રસ્તામાં થઈ જાય છે, દવાખાને પહોંચતા નથી ભાઈ। આ તો હજી કાંઈ તમે આગળ આવો જોવો ખાડા ગોઠણના, અને અમારા વાહન તો હાલતા ગોથું મારી જાય છે, જો આમ ગોથા મારે। આ થોડોક જ રોડ બતાવ્યો હોય કે રોડ સારો હતો, પણ આગળ જુઓ તમે વાહન ચાલકો પરેશાન છે। અન્ય શું તકલીફ છે આ વિસ્તારમાં? વિસ્તારમાં મુખ્ય તકલીફ તો રોડ રસ્તાની છે। બીજી પાણીમાં છે ને, વરિયાળી શરબત કેવું આપણે ઘરે પીવું હોય એવું તો પાણી આવે છે પીવાનું, એક તકલીફ નથી। આ ઘણી બધી તકલીફો છે। નથી કોઈ ટીપી ફાઇનલ કરેલી, નથી કોઈ રોડ રસ્તા, નથી કોઈ પાણીની સગવડ। પાણીમાં સીધું ગટરનું પાણી નળમાંથી ઘરે આવે છે અને એ અમે ઘણી વખત કોર્પોરેશનને અરજી કરેલી છે, વિડીયો ઉતારીને લાઈવ કરીને, કે આ કેટલું ખરાબ પાણી છે, ગંદુ। પીવામાં તો ઠીક છે, વાસણ ધોવામાં કે કપડાં ધોવામાં પણ ન ચાલે ને એટલું તો ખરાબ પાણી આવે છે। પણ કોર્પોરેશનને, આ તંત્રને કે આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોને કોઈને કોઈ પૈડી નથી, બસ મત લેવા માટે જ બધા આવે છે, પછી પૂરું। વાહન ચાલકો પણ ખૂબ પરેશાન છે। શું તકલીફ પડે છે? ખાડા નગરી રાજકોટ થઈ ગયું છે। નકરા આ રોડ ઉપર તો એવા ખાડા છે કે તમારે ગાડી મહિને કે 15 દિવસ તમારે ગેરેજે મૂકવી જ પડે, કેમ કે માઉન્ટેનના ડટ્ટા ને આ ટાયર ભાંગી જાય એવા મોટા મોટા ખાડા તમે જોવો। એટલે જે રીતે લોકોનો આક્રોશ છે ચરમસીમાએ છે। કાકા, શું કહેવા માંગશો? ખાડા મારી નાખ્યા। આ ભાજપે વિકાસ કર્યો તો તમે જોવો, આમનો રાખો, કેમેરામેન ને કે અહીંયા બતાવો તમે। આ તો સેમ્પલ છે, બાકી 1.5 ફૂટના ખાડા એમ મરી જાય, માણા મરી જાય તો આને કઈ મરી પડી નથી। મરવા વાળા ભલે મરી જાય, આપણે જલસા કરો, બરાબર? આને વિકાસ કહેવાય? વિકાસના ફાકા ફોજદારી કરે, અમે વિકાસ કર્યો। શેનો વિકાસ કર્યો? દઈ નાખી આમ જનતાની કઈક માણા તો થવાય ને। ચોમાસામાં ખૂબ હેરાનગતિ છે આ ખાડાને। અરે ચોમાસામાં ને 12 માસ હેરાન જ કરે। ચોમાસું એક તો ખાલી કેવા પૂરતું હોય, ખાડા 12 માસ હોય છે। ચોમાસામાં હેરાનગતિ કરે ને, આ તો સેમ્પલ છે, બાકી તમે શિયાળા ઉનાળામાં આવજો, બતાવશો મેં કેવા ખાડા છે એમ। આ તો વાતું કરે, મેં વિકાસ કર્યો। શેનો વિકાસ કર્યો? આમ જનતાની દઈ નાખી આમને। સાહેબ, મીડિયા વાળાને મિત્રોને વિનંતી કરવી છે કે આ સરકાર સુધી આ વાતને પોગાડો। મીડિયા એક મોટું માધ્યમ છે ને, મીડિયાથી જ આ વાતને સમજશે। બાકી આમ જનતા મરી જાય તો ભલે મરી જાય, એ આલ્યો 50,000 ને આલ્યો લાખ ને 1.5 લાખ ને, બસ આને ઈ જ કરવું હોય। જાહેરાતો કરવી દેવા નથી હો, મરી જાય તોય। હમણાં એવા રાજકોટના ઘણા બધા કિસ્સા, અમદાવાદમાં એક બાઇક લઈને યુવાન જતો હતો, અંદર પડી જાય છે, મરી જાય છે, એનો વિડીયો વાયરલ થયો હતો, આ બધાએ જોયો હશે, બરાબર? તો સરકારે કરવાનું છે શું? વિકાસના નામે હું કહું, વિકાસ કરવો હોય તો કરાય, પણ આવો કરે, અહીં બતાવો। આને ગ્રાન્ટ ઘણી કોર્પોરેટરને આવતી હોય છે, પણ આ વિસ્તારમાં કઈ વપરાતી જ નથી। ગ્રાન્ટ કોર્પોરેટરને આવતી છે એમ કહો ને તમે? આમ જનતા માટે વાપરવી કોર્પોરેટરની જવાબદારી હોય છે। કોર્પોરેટરને એટલા માટે ચૂંટીને ત્યાં મોકલા હોય કે ભાઈ સોસાયટી એમના વિસ્તારમાં તમે જાજો, જ્યાં રહેતા હોય ત્યાં કોઈ પણ ભાજપનો આગેવાન જ્યાં રહેતા હોય એમના વિસ્તારમાં જાજો, ત્યાં જબરજસ્ત વિકાસ થયો છે। બાકી આમ જનતાને મત આપી દો એટલે પૂરું, તમે છૂટા ને અમે છૂટા। ભારત માતા કી જય। જે રીતે લોકોનો આક્રોશ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, ત્યારે
સમગ્ર રાજકોટ અત્યારે ખાડામાં ગરકાવ થઈ ગયું છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરોને એક પણ વોર્ડમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં 18 વોર્ડ છે અને 18 વોર્ડમાં આ પ્રકારની મુખ્ય માર્ગ ઉપર પરિસ્થિતિ છે. ત્યારે સવાલ કોર્પોરેશન સામે થઈ રહ્યો છે કે જો કોર્પોરેશનના બહેરા કાને અવાજ સંભળાતો હોય તો તાત્કાલિક લોકોની સમસ્યાનું તેઓ નિરાકરણ કરે અને તમામ જે ખાડા નગરીમાં રાજકોટ છે એ રાજકોટને ખાડામાંથી બહાર કાઢે. તેમના પસંદભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ રાજકોટ. ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે મવડી વિસ્તારમાં, જ્યાં તમને હું આ વિસ્તારની હકીકત બતાડવા જઈ રહ્યો છું. અહીંયા મારા પાસે સ્કેલ છે અને સ્કેલ દ્વારા આપણે ખાડો માપશું કે કેટલો ખાડો છે. એટલે આ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો. અહીંયા લાકડી પણ એક રાખવામાં આવી છે અને આ ખાડાની ઊંડાઈ 8 ઇંચ જેટલો આ ખાડો છે. એટલે કે અડધા ફૂટથી ઉપરના ખાડા આ વિસ્તારમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યા છે, દેખાઈ રહ્યા છે. એટલે કે જો ન્યૂઝ કેપિટલને આ ખાડા મળતા હોય તો સ્થાનિક કોર્પોરેટરને કશું દેખાતું નથી. આ રિયાલિટી ચેક ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. મારી સાથે સ્થાનિકો છે, આપણે વાત કરીએ સ્થાનિક મહિલાઓ સાથે. બા, જે રીતે અહીંયા ખાડામાં રાજકોટ કે રાજકોટ ખાડામાં કઈ ખબર નથી પડતી, આ વિસ્તારની શું સ્થિતિ છે? અમે બે હાલીને પડી જાય છે, હાલી ન થકતા અમારે પાણી ઘરમાં બધાને ગરી જાય છે. આ ખાડા ભાજપને મત જોતો હોય ને તઈ જ આવે છે, આમ આવતા નથી. અડી કાઢીને બાબરિયા બેન ને હલાવવા છે અહીંયામાં રોડ ઉપર. શું કહેશો, નેતાઓને આ રોડ ઉપર હલાવવા જોઈએ? હા, એને પેલા હલાવવાના છે અને પછી એને જો ખાડામાં એકવાર પડે ને તો ખબર પડે કેટલી હો થાય. બાબરિયા બેન ને લઈ આવો. અને જે કોર્પોરેટર છે ને એને પેલા હાજર કરો અને પછી આગળ વધો. અને વરસાદ આવે ને તો બધો કચરો છે ને અહીંયા ભરાઈ જાય. વાત રોડેથી કચરો આવે ને આખો રોડ નીચો છે અને ચાલીનો રોડ ઊંચો કર્યો છે અને આ રોડ નીચો કર્યો એટલે બધો કચરો અહીંયા હેઠળ બધું અહીંયા ભરાય. એટલે ઓલો રોડ નીચો કરી નાખ્યો, વોકરો તો ઊંચો કર્યો અને આ રોડ નીચે રાખ્યા. તો એ રોડ નીચો કરવાનો હોય ને વોકરા વાળો. બેન, વાહનની નુકસાની કદાચ પોય, માણાની નો પોય. આમાં તો તમે સબ વાહિની હમણાં નીકળીને તો 4 જણા સબ જાયલા તો એ સબ એમને આમ ગાડી લઈને જઈ ગયા. શું બેન, શું સ્થિતિ હતી અહીંયા? આ ખાડા પડી ગયા હતા ને તો પડી ગયા ઢીસાર સોલાઈ ગયો. હાવ કોણ કામ કરવા આવે ઘરનું? હલાતું જ નથી. હાવ એવું થઈ ગયું છે અહીંયા. કેવું થઈ ગયું બધું? આ વિસ્તારમાં જે ખાડાનો પ્રશ્ન છે, આ પ્રશ્ન માટે નેતાઓને શું અપીલ કરશો, શું કહેવા માંગશો? શું એને અહીંયા હલવી હોય છે? પછી કહી દે કે આ તમારે મત જ જોતો છે, અમારી પાસે મત જ લેવા માંગો છો, રૂપિયા ખાવા જ માંગો છો. પેલા કામ કરો અને પછી મત માંગો. પેલા કામમાં અત્યારે હાજરમાં કામ થવું જોઈએ. ભાજપ કોંગ્રેસ કોઈ નહીં. પેલા કામ તો બધાને મત મળશે ને કઈ નહીં. અમારી શેરી વાળા કોઈ મત દેવા આવવાના નથી. જે રીતે મહિલાઓ આક્રોશ કરી રહી છે, હું ફરીથી આ વિસ્તારના એક ખાડાના દ્રશ્ય તમને બતાડીશ. જે રીતે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર મવડી વિસ્તાર અત્યારે ખાડામાં ગરકાવ થઈ ગયું છે. માત્ર મવડી વિસ્તાર નહીં, દરેક વોર્ડ એટલે કે રાજકોટના 18 વોર્ડની આ પ્રકારની સ્થિતિ છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતે એસી ચેમ્બરમાં બેસીને મોજ મસ્તી કરે છે, એટલે કે તેમને એસી ચેમ્બરની બહાર જ નથી નીકળવું. ખરેખર ગ્રાઉન્ડ લેવલે તેઓ આવે, રિયાલિટી ચેક કરે તો ખ્યાલ આવે કે રાજકોટના તમામ વોર્ડની પરિસ્થિતિ શું છે. હાલ તો અત્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પણ અમે સવાલ પૂછવા માંગીએ છીએ કે સાહેબ, રાજકોટને આ પરિસ્થિતિમાંથી આપ ક્યારે બહાર કાઢશો? તેમના પસંદભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ રાજકોટ.